સૌથી પહેલા ચાલો આપણે આ વૈશ્વિક ઉજવણીના પાયાના સવાલોના જવાબ મેળવીએ. આ દિવસ ખરેખર છે શું? કઈ તારીખે ઉજવાય છે અને તેની પાછળનો ઇતિહાસ શું છે? સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો વિશ્વ વન દિવસનો હેતુ એક જ છે. દુનિયાભરના લોકોને યાદ અપાવવું કે જંગલો અને વૃક્ષો આપણા જીવન માટે કેટલા બધા કિંમતી છે. આ એક એવી વૈશ્વિક પહેલ છે જે આપણને જંગલોના અમૂલ્ય યોગદાન વિશે વિચારવા અને જાગૃત થવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આ છે એક ખાસ તારીખ. દર વર્ષે 21 માર્ચના દિવસે આખું વિશ્વ ભેગું મળીને જંગલોના આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરે છે. તો આ તારીખ આપણા કેલેન્ડરમાં ખાસ નોંધી રાખવા જેવી છે, ખરું ને? આ દિવસની સ્થાપના પાછળ પણ એક રસપ્રદ સફર છે. જુઓ, આ વિચાર પહેલીવાર 1971માં રજૂ થયો હતો. પછી ઘણા વર્ષો બાદ 2012માં સંયુક્ત રાષ્ટ્રએ તેને સત્તાવાર રીતે માન્યતા આપી. અને આજે તો આ એક વૈશ્વિક ચળવળ બની ગયું છે. દર વર્ષે એક નવી થીમ સાથે જંગલોના જુદા જુદા પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે. સારું, તો આપણે દિવસ વિશે તો જાણી લીધું, પણ હવે મૂળ સવાલ પર આવીએ. જંગલો આટલા બધા અનિવાર્ય કેમ છે? એવું તો શું છે જંગલોમાં કે આપણે એમના માટે એક આખો દિવસ ઉજવવો પડે? ચાલો એમની આ નિર્ણાયક ભૂમિકાને જરા નજીકથી જોઈએ. આ ચાર્ટ જંગલોના મહત્વને કેટલી સરસ રીતે સમજાવે છે. જંગલો એટલે માત્ર લાકડા અને વૃક્ષો નહીં, એ તો આપણા આબોહવાને નિયંત્રિત કરે છે. એ અસંખ્ય જીવોનું ઘર છે. કરોડો લોકોની રોજીરોટી એના પર નિર્ભર છે. અને સૌથી અગત્યનું, આપણે જે શ્વાસ લઈએ છીએ ને પાણી પીએ છીએ એને શુદ્ધ રાખવાનું કામ પણ જંગલો જ કરે છે. હવે આ આંકડા પર ધ્યાન આપજો. 80%. આ કોઈ નાનો આંકડો નથી. પૃથ્વી પર જમીન પર રહેતી 80% જીવસૃષ્ટિનું ઘર જંગલો છે. નાનામાં નાના કીડી મકોડાથી લઈને મોટામાં મોટા હાથી વાઘ સુધી આ બધા જ જંગલને પોતાનું ઘર કહે છે. ખરેખર આ એક જીવંત અને ધબકતું વિશ્વ છે. અને જંગલોની અસર માત્ર પ્રાણીઓ પર જ નથી, આપણા જેવા માણસો પર પણ છે. દુનિયાભરમાં લગભગ 1.6 અબજ લોકો સીધા જ જંગલો પર નિર્ભર છે, પોતાના ખોરાક, રહેઠાણ અને આવક માટે. મતલબ કે જંગલોને બચાવવા એ માનવતાને બચાવવા બરાબર છે. હવે એક મજેદાર વાત. આપણે કદાચ ક્યારેય વિચાર્યો પણ નથી કે રોજિંદા જીવનની કેટલી બધી વસ્તુઓ આપણને જંગલમાંથી મળે છે. જેમ કે માથાના દુખાવામાં જે એસ્પિરિન લઈએ છીએ એ, ટાયરમાં વપરાતું રબર, આપણું ચ્યુઇંગ ગમ અને ગાડીને ચમકાવવા માટે વપરાતું વેક્સ પણ, આ બધું જ જંગલોની જ ભેટ છે. અત્યાર સુધી આપણે ઘણું જાણ્યું, જંગલોનું મહત્વ સમજ્યા, પણ હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ. આ બધી માહિતીનો અર્થ શું જો આપણે આપણી જવાબદારી ન સમજીએ તો? આ વિભાગ માત્ર જંગલો વિશે નથી, પણ આપણા ભવિષ્ય અને આપણી સહિયારી જવાબદારી વિશે છે. અહીં એક વાત આપણે સૌએ ગાંઠ બાંધી લેવાની જરૂર છે. આપણે જંગલોને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. તે ફક્ત વાપરવાની વસ્તુ કે સંસાધન નથી, એ તો એક અમૂલ્ય વારસો છે જે આપણને આપણા પૂર્વજો પાસેથી મળ્યો છે, અને આપણી ફરજ છે કે આપણે તેને આવનારી પેઢીઓ માટે સાચવીને રાખીએ. તો સવાલ એ થાય કે આપણે કરી શું શકીએ? એના માટે કોઈ મોટા કામ કરવાની જરૂર નથી. નાના નાના પગલાં પણ મોટો ફરક લાવી શકે છે. જેમ કે એવી કંપનીઓને સપોર્ટ કરીએ જે પર્યાવરણનું ધ્યાન રાખે છે. બને ત્યાં સુધી કાગળનો બગાડ ઓછો કરીએ. અને હા, જો આપણા વિસ્તારમાં ક્યાંય વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય તો એમાં જોડાઈને આપણે સીધું યોગદાન આપી શકીએ છીએ. દરેક નાનું પગલું ગણાય છે. અને અંતમાં આ એક સવાલ હું સૌના માટે છોડી રહ્યો છું. આ પૃથ્વી, આ જંગલો, આ બધો જ આપણો સહિયારો વારસો છે. હવે એને જાળવી રાખવો કે પછી એને નષ્ટ થવા દેવો, એ પસંદગી આપણા હાથમાં છે. તો આપણે આવનારી પેઢીઓ માટે કયો રસ્તો પસંદ કરીશું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.